છો મિત્રો ભાઈ અત્યારે વાગી જાય છો હાનના રાવણ સાહેબ લગ્નમાં કે હોય કે મામાનું લગ્ન હે તો ઠંડા થઈ જાય ઠેલા પેલા બધા પેક થઈ ગયા બૂટ સાફ થઈ ગયા આ બધું લઈ જવાનું છે હાલો તો કન્ટિન્યુ તો વ્લોગમાં તો અહીંયા જઈને મળીએ કેમ કે હા તો લઈ જાઓ ના એ મમ્મી પારથી કરે છે ભાઈ આપણે ડ્રેસમાં ના દોડમાં થઈ ગઈ હજી ઘરમાં બાકી હતી ભાઈ થઈ ગઈ હવે તો થોડોક નાસ્તો કરી લે એમ કે ભાઈ આવ્યા હતી અને નાહી ધોઈને તો તૈયાર થઈ ગયો હતો ભૂખ લાગી હતી સવારે 4 વાગે ઉઠીને ગયો હતો તો થોડુંક નાસ્તો પાણી કરી લઈએ આરસી એમને સોનપાપડી જે બધું બિસ્કીટ ખાઈ લઈએ તો કન્ટિન્યુ વ્લોગમાં ભાઈ નીકળ્યા કેવું હાઈ ભાઈ ત્યાં થોડુંક રમી નાખીએ ચાલો તો મસ્ત મજા નાસ્તો કરી દીધો ચાલુ સોનપાપડી ચકરી એમ જો પપ્પા થઈ ગયા તૈયાર આરસી એમને મિટિંગમાં જવાનું છે ને ભરાવી પારસી ઘટે જ નહીં ફોન પાડ્યું કઈ ઘટે જ નહીં હાલો નાસ્તો કરી લઈએ પછી નીકળીએ ગરમી હે ભાઈ જોરદાર કન્ટિન્યુ બ્લોગમાં કાવ્ય લઈ લો ચકરી પૂગી ગયા છે એમ કે નાસ્તો કરીને તો નીકળતા એટલે નાસ્તો કર્યો નહીં રસ્તામાં બસ પી લીધું મસ્ત મજાનો પૂગી ગયા જો હાલો પછી મળીએ કન્ટિન્યુ લોગમાં અહીંયા લઈ લો ગેટ છે મસ્ત મજાનો ભાઈ ગેટ છે ખાઈ લીધો ને ઓલા ભાઈ ખાઈ છે હાલો એ ખાઈ લે ભાઈ મળીએ ભાઈ હાય રાખીને બાર કેટલા 2 વાગી ગયા અને આવી જાવ રમવાનું ચાલુ કરવું કે ભાઈ આ બધા અમારો ડાયરો બેઠો છે અહીંયા જો છે ને આપણે અહીંયા વાલા મામા બધા બેઠા હે કેમ છો આ રમવું ને હાલો તો ડી ચાલુ કરાવો હાલો લોક ચાલુ છે બધા સીન આવી ગયા બોલો રામા પીર ની હાલો રેડી હાલો ભાઈ ચાલુ કરો ચાલુ કરાવો હાલો કરો ને હાલો કર નાખ હાલો રમવાનું ચાલુ કરી દે ભાઈ આજ પેલી વાર એટલા માણા હોય છે રમ રમવાનું ચાલુ કરું છું અહીંયા બેઠો છો કાકા બેઠા વાત તો કરે હવે તો રમવાનું ચાલુ કરો ને ભાઈ બહુ આવે કાલે આખો દી બાકી અત્યારે થઈ ગયા હવા 3 રાતના ચા પાણી પીને તો બેઠા છીએ બેઠા તો નથી અમે બેઠા છીએ મહેમાન છીએ ને એટલે વિવેકભાઈ શું કહેવાય વિવેકભાઈ તમે મહેમાન કહેવા અમે તો ઘરના ઘરના એ બધા કામ કરે મેકઅપ વાળા મેકઅપ કરી લઈને તો પછી આવે ને છોકરા વધે ને કામ કરવાનું રહી હવા દઈને તૈયાર હોય કરો અમારે લાઈન લઈને સેટઅપ જવાનું છે 4 વાગે નીકળવાનું છે તમે તૈયાર થવું અમારે કે કામ કરવું કેટલું બધું શું કરવું જો આ એક અમારો ભાઈ છે સોમભાઈ હાઈ લા હાવલ વિખરાઈ ગયેલા હોય આવું હોય આમાં છોકરાઓને કામ કરવું પડે ભાઈ ઘણા પ્રસંગ હોય તો ક્યાં જવું અમારે તો એક મામા તમારે બેઠા જોઈએ ઉપર કરવું પડે બાકી હિસાબ મજા આવે ઘટે જ નહીં પવન હે ભાઈ ઠંડો હોય ઘટે જ નહીં હા ભાઈ તો બોલશે નહીં હરમાય છે બહુ હા કાંઈ વાંધો નહીં બીજું શું હોય એક બોલી દે સવાર ધાનમાં પૂગી જતું સવારે ધાનમાં પૂગી જાય સમૂહમાં જય માતાજી જય માતાજી શું કે સોમભાઈ આ બે બાધે જો આ બે આ હે બાધે છે બે આ કાનો હે મામા ફૂઈ ના થાય ને બે હા મામા ફૂઈ એ મામા ફૂઈ ના બે થાય છે લામ આવું છોકરા હિંકાવી ત્યાં બાધે ત્યાં બાધે નો એક મામા અમારો માવો બનાવે અને બેઠા બેઠા બધું કંટ્રોલ કરવાનું છે આપણે બધાને કહી દેવાનું તું ઓલું કરી નાખ આપણે ઘણું કર્યું એમ તો
પાણીના કેલ બહાર નાખ્યા, પાઇપો કાઢ નાખ્યા. પાણીના કેબા ખાલી કરી અરે કોઈ ઘણી ઘર નહીં. હવે દાડી હું થતું જ નથી. છેટા પેલા જાન લઈને જવાનું છે લાડી હવે ને અડધી પોણી કલાકમાં નાહી ધોઈને તૈયાર થઈ નીકળવાનું ને. કેમ કે આમ સોમનાથ તો જવાનું છે જાન લઈને કઈ ઘટે નહીં, ફૂલ મોજ. એસીમાં જવાનું, 4 વ્હીલ આવે છે. કેમ મારી સ્પેશિયલ ફોર લાવ્યો. હાલો તો મળીએ પછી કન્ટિન્યુ વ્લોગમાં. હવે તો લોકો ખબર જ મળીશું અને તો ટાઈમ રહે થાકી ગયા થોડાક, પછી મળીએ આગળ. શું કેવું? ગુડ નાઇટ. અમારે તો ગુડ નાઇટ થાય જ નહીં, તમે સુઈ જાવ હોતા હોતા. હાલો તો પછી મળીએ કન્ટિન્યુ વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે વાગી સવારના 8:30 ભાઈ. એટલે તો તૈયાર થઈ આવી, નાહી ધોઈ લઈએ. પછી રાતે મોડા હોતા એટલે ઉઠવા મોડું થઈ ગયું. હાલો તો નાહી ધોઈ લઈએ પછી મળીએ. કેમ કે છેટે પેલા જવું છે ને ગાડી લઈને તડકો થોડોક થઈ ગયો તો કન્ટિન્યુ વ્લોગમાં. હાલો તો નીકળીએ હવે. નાહી ધોઈ લઈએ પહેલાં, તૈયાર થઈ ગયા. મસ્ત મજાના ભાઈ નવ થઈ ગયા, નાહી ધોઈ થઈ ગયા ફ્રેશ. અંદર બાવ સૂતું હે, મામા પાણી થઈ ગયા બે તૈયાર. હાલો નીકળીએ. કમેન્ટ કરી નાખજો કેવો લાગે છે મારો બ્લોગ તમને. તૈયાર થઈ ગયા ભાઈ અને એસી થઈ ગયો ફૂલ. હવે જવાનું છે સમૂહ લગ્ન તરફ. ક્યાં વેરાવળ જવાનું છે સોમનાથ. તો કન્ટિન્યુ વ્લોગમાં આગળ ભાઈ એક નાસ્તો પાણી કે ચા પાણી પીવું તો રહીશું. હાલો તો નીકળીએ હવે. ભૂકી ગયા કહ્યું ના બેઠા હતા ના તો રિસોર્ટ કઈ ઘટે જ નહીં ભાઈ. અને પ્લેન તો ચાલુ જ હોય. શું કેવું પ્લેન ચાલુ જ હોય? હાલો તો હાલો આગળ મજા હોય. કેટલા બધા ફોટા પાડી લીધા ને હવે થાય છે બહુ ગરમી. હવે ભાઈ ડેકોરેશન બહુ હતું મસ્ત ફૂલ નું. હવે આગળ જાય કેમ કે ત્યાં પોવો ને સ્વિમિંગ પુલ નાના છોકરાઓનો. ભાઈ આયા તો ભાઈ ગરમી થાય જોરદાર. હવે તો મોટો થઈ ગયો નાહવા ને. હાલો ધીમે ધીમે જાય. છોકરા પછી મન થાય એટલે કરવાનું ના હોય. છોકરાઓને આવે કે મારે નાવું નહીં. હાલ આગળ તમને બતાવી નાખી ફેમિલી બધા ત્યાં બેઠા હાલો કન્ટિન્યુ લોકમાં જ ભાઈ ત્યાં હાલતા અહીંયા ભૂગ્યા અને ભાઈ આમાં મોજ જ આવે ઘટે જ નહીં એવું છે. કેમ છે મજા ભાઈ? સ્વિમિંગ પુલ છે શું છે આપણે? સ્વિમિંગ પુલ છોકરાઓ નાય છે અને મન થાય છે. હવે તમારે ખાવાનું શું કેવું? તમારે મારે નથી નાવતા તાર નાવું હોય ને મોટા માટે છે પણ ટિકિટ બહુ છોકરા માટે ફ્રી. આમાં નો નવાયેલા બહુ મોટા ને તો તમને બતાવી કેવું છે નહીં. જો આ તમે આ સ્વિમિંગ પુલ તમે જોજો ઝીણકામાં મોટા શાંતિ નાવું ને લઈ લ્યો. આ છોકરાને મોજ લઈ લ્યો. હવે ઝીણકામાં એમાં મોટા ન હોય તને ખબર ના પડે તાર ના ન હોય અને ખબર જ ના પડે. તો અહીંયા આવી ગયા છે બધા બેઠા છે. કેમ છે બધામાં? હું ગરમી શું કઈ મજા છે. અહીંયા માવો પાણી હાલે છે. પાણી ક્યાં માવો તો છે. હવે તમારે હિસકાય નહીં. અરે ઉતરાણ મને શકો છો મારે હિસકો મને શકો છો. ખાટલો ભાંગી નાખ્યો. અહીંયા કોણ આવી ગયું? આવી હરકતો કરવાની નથી. પ્રાઇવેટ છે અને જો આમ કેવાનો ડાયરો બધો હીતો છે. હુતા એને હુવા દે પેલા ને આપણે હઈ શકો પેલા મુશ્કેલો. હાલ કન્ટિન્યુ લોકમાં પછી મળીએ. ચશ્મા પેન હોઈ ગયા. કેમ છે મજામાં? તમને ગરમી કેવી થાય છે? કયો તમને મજા આવે કે નહીં? આવી કયો તો ભાઈ હરમાઈ ગયા છે બધા. હવે ખાઈ પી લે અને ગરમી છે ભાઈ દુનિયા એની વાત જ પૂછો. કેવી ગરમી છે ભાઈ? ગરમી તો બહુ જ છે ભાઈ. હવે ઠંડા બંડા થઈ જાય પેલા ઠંડા થઈ જાય બહુ થતી જાય. ગોલા બોલા ખાવાનો વિચારે ને ભાલકેશ્વર રિઝોર્ટ છે ભાઈ અને બહુ મસ્ત છે. સ્કૂલ ને બહુ મસ્ત છે. તમને તો કહ્યું ભાઈ તમે અહીં આવજો કે ગરમી એટલે ગોલા ખાવા પેલા ગોલા ખાઈ લઈએ અને લઈ લ્યા. રિઝોર્ટ છે બહુ મસ્ત ભાલકેશ્વર સોમનાથ. ક્યાં અમે વેરાવળ સોમનાથ ને વેરાવળની પાસે ભાઈ તારા રોડ ઉપર. હાલ તો ગોલા ખાઈ નાખીએ અને તડકો એ બહુ ડેન્જર છે. આ ખાવા ને ગોલા ખાવા આવી ગયા. ગોલા મસ્ત મજાના બને લઈ લો 50 વાળા. આ ભાઈ કે 20 વાળા ખાવા 20 વાળા નહીં હોય તો ચાલશે. નબળું નહીં આવે. 50 વાળા બનાવે એ ઘટે જ નહીં હો ભાઈ. ખાવા હોય તો સારા ખાવાના. હાલો બનીએ પછી ખાઈને તમને ઉડે તો જાઓ બાકી હાલો સોવાનિયા ફેર રખે ને તાવ હોય. તમે એકવાર ગોલા તમને બતાવો બનાવી લેજો પછી હાલ મળી જાવ. છોકરી વેળા આની ચાલુ કર્યા છે કે સ્નેપ લ્યો ની કારણ સીન લ્યો. કેવા મેં ગોલા તમે કમેન્ટ કરી નાખ્યો. મને તો ફિટિંગ લાગી ગયા. કેવા છે ખાતો ખરી?
હરા હે બાબલા કેલસો ને કોઈ એટલે ખાઈને પછી તમને કહે ગોલા તો આવી ગયા છે ભાઈ. હવે આને ખાઈ નાખીએ પછી તમને કહે કેવા બન્યા નહીં તો ખાધા વિના કઈ ટેસ્ટ આવે નહીં. હવે ખાઈને તમે ગોલા ખાઈ લીધા થોડુંકમાં સારા હતા આપણે વંટલી ખાઈ જેવા નતા. અને આ જોઈ લો તમે રિઝોર્ટ છે ભાઈ બહુ મસ્ત નું હો. તમે ક્યારેક આવજો વિઝિટ કરજો. શું ગોલા કેવા લાગ્યા તમને? એક નંબર થોડા ઘણા હરા હતા થોડા સારા હતા બાકી બધા નતા નબળા. બરફ ને બધું વધારે હતું થોડું. ચોકલેટી માં રાખી હતી એટલે આપડા તો ઘરા પેક થઈ જાય પેલા મોડા દીમાં. હા મને નાવાનું મન બહુ થાય પણ સ્વિમિંગ પુલમાં અમને જવા નથી દેતા. હાલો ભૂખે બહુ લાગી કે જમવાની વ્યવસ્થા કરીએ પછી મળીએ ત્યાં બહુ જમવા રહી ગયા પણ સમૂહ લગ્ન શું જમવાનું ખબર તમને થતું તમે બુંદી ગાંઠી ને તીખા ભાત આ લંકાઈ ગયો છે વિચારો. આ છોકરાનો વિચારો તમે કાંઈ સારું ખાવાનું રાખો. આ ગાંઠી છોકરા વિચારો મરીને સહાય નથી સહાય હાલો જમી લઈએ ભાઈ મળીએ. અંજાર હોય બિચારો પાણી આના ઘેરે કરી લેવા તારા ઘેરે કરો ને આપણે ये फंस गया सीएम माता पर जा કેમ આપ લોગ ડિલીટ કરો. આ ડિલીટ નહીં થાય તો નાખો છે માથા તમે સાંભળો ને તો હાલો ખાઈ લે ભાઈ તમે. એ તો પલક માંથી આવ્યા હતા પલક માંથી ને પલક માંથી આવી ગયા ભાઈ હાલી ગયો. હાલો ખાઈ લે અમે મળીએ. નેવીરા થઈ ગયા ના મોટા મોટા નાવા પડી ગયા છે હવે ફ્રી કઈ છે હવે ફ્રી છે હવે કઈ પેમેન્ટ દેવાનું નથી આનું. આ વિવેક તારે નથી નાવું પડી જા સમજો મોટા મોટા બધા ના આવ્યો સમજો. એ વાલામાં ગયા સમજો મોટા મોટા બધા પડી ગયા હવે ફ્રી ફ્રી હે ના આવું તમને જાવ જાવ ના ફટાફટ. હાલો તો આપણે નાવું નથી મોટા મોટા નાઈ લઈ હવે ખાઈને બેઠા રહીએ ગરમી થોડી ઓછી પવન છે. હાલો પછી મળીએ તમને નથી નાવું હે એમ થોડા નાવ સમજો અમારે માથા હાલો હું મોટા મોટા માથા બધે નાઈ હાલો પછી મળીએ. ગુડ મોર્નિંગ કરી સોરી અત્યારે 12 વાગી ગયા અને ભાઈ મોડા ઉઠે ને ગાડી બેઠા હતા બધા ચા પાણી કોફી પીને બેઠા જો ભાઈ મથે ફોનમાં શું હાલે સ્ટોરી હું કા આપણી હાલો હવે આજે ઉઠ્યા હતી એટલે ઉતારા ભાઈ ભાઈ ના ઉતારા 11 વાગે ઉઠ્યો છે અને પછી બેઠા હતી હવે ખાવા બનાવે ખાઈ પી થઈ જાય વાત થાકી ગયા એટલે વાત જ પૂછો બપોર થઈ ગયા ને જાવ શીખે લેવા વિવેક ગાડી હાકે છે જોઈએ કેવું થાય. હાલો શીખન લઈ જાય પૂરી બને બપોર શીખન પૂરી ખાઈને સુઈ જવાનું ત્યારે ખાઈએ ઘેરે જવું હાલો તો નીકળીએ. બે ભાઈ આવી ગયા લઈ લીધો કેરીનો રસ ને શ્રીખંડ ભાઈ ઘરે ના પાડી દઉં મારે શ્રીખંડ ઠંડુ ખાવું નથી સાદું બનાવ ના મારે આવી ગયો કેરીનો રસ અને શ્રીખંડ બે લીધું ભાઈ ગેસ આવી ગયો ભાઈ હાલો ઘેરે જઈને પછી મળીએ. કેરીનો રસ શ્રીખંડ પૂરીને ભાઈ ખાઈ સુઈ જાવ એટલે થાકી ગયા ભાઈ આમ રમી ના થાય ગયા તડકો ગરમી હતી એટલે થાકી ગયા વધારે અને પાછું તડકો ની દુનિયા નથી.